પરંતુ એની સાથે આગળ વધીએ. હવે આજના દિવસે બ્રોકરેજ હાઉસના રડારમાં કયા કયા સ્ટોક્સ છે એની વાત કરવી છે અને એની વિગત સાથે સહયોગી તૃપ્તિ જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો ખાસ ક્યાં નજર આજે બ્રોકરેજ હાઉસની? નીરજ, આજે હું શરૂઆત ખાસ કરીને સેક્ટરથી કરીશ. તો પેઇન્ટ્સ કંપનીઓ પર આજે HSBC તરફથી આપણને રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને ડીલર્સની પ્રી બાઇંગને કારણે કરીને Q1 માંગ અહીંયા આપણને મજબૂત જોવા મળી રહી છે. ઓછી કિંમતને ઇન્વેન્ટરીનો એક સારો સપોર્ટ જે છે તે અહીંયા માર્જિનને મળતો જોવા મળ્યો છે. ડેફિનેટલી ક્યાંક તેમનું કહેવું છે કે Q2 અને Q3 બંનેમાં જ માંગમાં થોડીક નરમાશ જોવા મળી શકે છે, પરંતુ ભાવમાં ઘટાડો એક મહત્વનું જોખમ પણ અહીંયા બની રહ્યું છે. પરંતુ ઓવરઓલ એશિયન પેઇન્ટ્સ અને બર્જર પેઇન્ટ્સ આ બંને જ માટે તેમના તરફથી આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું અહીંયા એસી કંપનીઓ પર. અહીંયા તો બ્લુ સ્ટાર માટે રેટિંગ આપણને અહીંયા અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને બાય કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹1780 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q1માં RAC ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 25% અહીંયા ઉછાળો જોવા મળ્યો છે. વોલ્યુમમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો છે. મજબૂત ઓર્ડર બુક્સ અને ડેટા સેન્ટરની જે તકો જે છે અને માર્જિનમાં વિસ્તરણ દ્વારા એક સારો ટેકો જે છે આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. અને બ્લુ સ્ટાર લગભગ એક વર્ષમાં 23% તૂટી ચૂક્યો છે. એટલે આ કારણસર તેમને વેલ્યુએશન અહીંયા ખૂબ જ તેના આકર્ષક લાગી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું BSE પર. આપણે જોયું કે ગઈકાલે જેફરીસના રિપોર્ટ બાદ પણ આપણને શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર આપણને BSEમાં જોવા મળ્યો. તો હવે નોમુરા તરફથી પણ આપણને એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને રેટિંગ રિડ્યુસ કર્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડી દીધા છે. તેમને ₹4090 પ્રતિ શેરથી ઘટાડીને ₹3240 પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે કેસે વોલ્યુમ અને એક્સપાયરી ડે વેલ્યુ ડીકે અને ટ્રેડિંગ્સની સ્થિતિને તેઓ સુધારો કરી રહ્યા છે. પરંતુ બેંક ગેરંટીના નિયમો પણ અન્ય એક મુખ્ય અહીંયા પાસું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ FY 27-28 માટે EPS અનુમાન જે છે લગભગ 6.3% થી 15% એક ઘટાડો અહીંયા કર્યો છે. એટલે BSE માટે આજે ફરી આપણને એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું એ છે અક્યુમ્સ ડ્રગ્સ પર. અહીંયા સિટી તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક વધારીને ₹840 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q1ના પરિણામ મજબૂત રહ્યા છે. એબિટામાં સારો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને વધુ માર્જિનવાળા જે CDMOમાં વાર્ષિક ધોરણે 19% ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે અને વધુ સારા API પ્રાઇસીસની અપેક્ષાને કારણે કરીને તેમને FY 27-28 માટે EPS અનુમાન પણ અહીંયા તેમને વધાર્યા છે. તે લગભગ 5 થી 10% તેમને વધારો કર્યો છે. ત્યારબાદ નજર કરશું એ છે રેડિકો ખેતાન પર. જેફરીસ તરફથી અહીંયા રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે આલ્કોબેવ ઇન્ડસ્ટ્રીઝમાં અહીંયા બહુવર્ષીય પ્રીમિયમાઇઝેશન સાયકલમાં એક પ્રવેશ થતો જોવા મળી રહ્યો છે. રેડિકો ખેતાન ખાસ કરીને એટલા માટે પસંદ આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે પ્રીમિયમ પોર્ટફોલિયોમાં આ સેક્ટર જે છે અહીંયા સૌથી વધુ ગ્રોથ હાંસલ કરી શકશે અને પ્રીમિયમ મિક્સ અને ભારત UK FTAથી પણ અહીંયા માર્જિનમાં સતત એક વિસ્તરણની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું કોલગેટ પર. અહીંયા આજે કોનકોલની મોટી વાતો આવી છે. ત્યારબાદ અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ છે. HSBC તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹2140 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પ્રીમિયમ બનાવવાના પ્રયત્ન અને વધુ વપરાશ જે છે તે ગ્રોથનું મુખ્ય કારણ બની શકે છે. પરંતુ માર્કેટિંગ પર અહીંયા વધુ ખર્ચ થતા આવક ગ્રોથ જે છે તે નફા કરતાં પણ વધુ સારો રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. CLSA તરફથી પણ આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹2024 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે હાઈ ગ્રોથ માર્જિન જે છે તે અહીંયા યથાવત રહી શકે છે. પરંતુ એડવર્ટાઇઝિંગ પાછળ ખર્ચ જે છે અહીંયા 60% જે હિસ્સો જે છે તે અહીંયા ડિજિટલનો છે, જેને કારણે કરીને પ્રીમિયમ સેલ્સના એક સારો ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે વધુ એડવર્ટાઇઝિંગ ખર્ચને કારણે કરીને તેમને અહીંયા FY 27-28 માટે EPS અનુમાન જે છે ઘટાડ્યા છે. જેફરીસ તરફથી નજર કરશું. કોલગેટ માટે ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹2650 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પોર્ટફોલિયો અને ચેનલ્સમાં પ્રીમિયમ બનાવવા પર અહીંયા કંપની જે છે વધુ ફોકસ આપતી જોવા મળી રહી છે અને આવનારા સમયમાં તેઓ પોતાનું રોકાણ પણ અહીંયા વધારી શકે છે. અને છેલ્લે નજર કરશું સિટી તરફથી. કોલગેટ માટે અહીંયા વેચવાલીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹2000 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બ્રાન્ડ પર વધુ રોકાણને કારણે કરીને અર્નિંગ્સના ગ્રોથ પર અને આવકના ગ્રોથમાં થોડીક એક નરમાશ જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. આ કારણસર કોલગેટ માટે થોડા આપણને મિશ્ર રિપોર્ટ જોવા મળી રહ્યા છે. પરંતુ નીરજ, બાકી જેટલા પણ રિપોર્ટ્સ છે દરેક પર આજે આપણને સારી એવી એક્શન દિવસ દરમિયાન જોવા મળી શકે છે. જે આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર